रुको रुको, ऐसे नहीं, शुरू से दिखाता हूँ। तो अमारी जर्नी स्टार्ट थई हती गांधीनगर रेलवे स्टेशन थी। अहींयाथी ट्रेन हती जे अमने चंडीगढ़ सुधी लई जवानी हती अने टाइम टू टाइम 10 वागे ट्रेन आवी गई हती अने ट्रेन चालू पण थई गई हती। 2-2.5 कलाकमां तो राजस्थान आवी गयुं हतुं अने आ जे पहाड़ो ने बधा व्यू आई रह्या छे ए बधा आबूना माउंट आबूना जे पहाड़ कहेवाय ए बधा हता। जोतामां आबू रोड पण आवी गयो हतो अने ए साथे ज अमे बपोરના 1:15 થઈ ગયા છે અને હવે ઘરેથી લાવેલો પુલાવ અથાણું થેપલાન બધું છે તે કાઢ્યું છે હવે અને આબુ રોડ જઈ રહ્યો છે અત્યારે। આબુ રોડ આવી ગયા હવે હેન્ડવોશ માટે આવ્યા હતા અહીંયા। શું લેવું છે? આ લેવું છે? ના મારે નહીં, ના 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 હવે જઈએ જ અંદર પાછા। બપોરનું જમીને અમુક સિરીઝ જોઈ અને એના પછી સાંજ થઈ ગઈ હતી। તો સાંજે આવો બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યો હતો અને વ્યૂ તો માઉન્ટેન્સ ને ગ્રીનરી ને બધું હતું જ। અજમેર પહોંચી ગયા। 2-3 કલાકની ઊંઘ લીધા પછી જ્યારે હું ઉઠ્યો અને બહાર જોયું ત્યારે ટેમ્પરેચર બહુ ડાઉન હતું અને અર્લી મોર્નિંગ હતું। કંઈક અરાઉન્ડ 6 વાગ્યાનો વિડીયો હતો અને આ હરિયાણામાં એન્ટર થઈ ગયા હતા અને આ જે કામ ચાલુ છે એના લીધે અમારી ટ્રેન 3 કલાક ડિલે થઈ હતી। એની સાથે જ અમે ચંદીગઢ સિટીમાં એન્ટર થઈ ગયા હતા અને ચંદીગઢ સિટીમાં એન્ટર થતાની સાથે જ અમને એવું ખબર પડી હતી કે અમારી ટ્રેન 3 કલાક લેટ હતી અને એ સાથે જ આ રેલવે સ્ટેશનમાં જેવા એન્ટર થયા આ ચંદીગઢ રેલવે સ્ટેશન છે જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને આવી રીતના ટીંગાટોળી કરતાં બેગો લઈને અમે બહાર ગયા। બહાર અમારી ટેમ્પો ટ્રાવેલ રેડી જ હતી જે અમારે ચંદીગઢથી સિમલા લઈ જવાની હતી। ચંદીગઢથી સિમલા જતાં જતાં આવા વ્યૂ સ્ટાર્ટ થઈ ગયા હતા અને એના પછી જેમ જેમ ઉપર જતા રહ્યા એમ આવી રીતના સ્મોલ વિલેજ આવતા હતા। સો ફાઇનલી અમે સિમલામાં એન્ટર થઈ ગયા હતા અને સિમલાનું ટેમ્પરેચર થોડું વધારે ડાઉન હતું જેથી આ તડકો જે મેડમના ફેસ ઉપર આવે છે તો વધારે સારું લાગતું હતું અને આ હતું સિમલા સિટી એન્ટર થયા પછીનો આવો કંઈક વ્યૂ હતો। બસ તો ફાઇનલી સિમલા પહોંચી ગયા અને આ એક રૂમ અમને આપ્યો છે। એ રૂમ ટૂર કહું તો પહેલાં જ ઓપન કરતાં જ ટોયલેટ બાથરૂમ આવે છે અને આવી રીતનાનો રૂમ છે। ડબલ બેડ છે, ટીવી છે, મિરર, કબાટ અને વ્યૂ કંઈક સિટિંગ એરિયા પણ આવો સારો છે અહીંયા। અને વ્યૂની વાત કરું તો અહીંયા મસ્ત એવો વ્યૂ છે। અહીંયાથી સિમલા સિટી દેખાય છે અહીંયાથી। બહારનો વ્યૂ પાછો ફરીથી તમને આપું હમણાં નીકળું એટલે બહાર ઠંડી બહુ છે। ફ્રેશ થયા પછી અમે હોટલમાંથી નીકળી ગયા હતા ઝાખુ ટેમ્પલ જોવા માટે જે સિમલાની છેક પીક ઉપર આવેલું છે અને આ છે કે સિમલાના મોલ રોડ કહેવાય છે। આ જે મેઇન એરિયા કહેવાય છે આ એ એરિયા હતો। એના પછી અમારે ત્યાંથી સિમલાના આ એરિયામાંથી ઉપર 8 કિલોમીટર ઉપર ચડવાનું હતું અને અમારે ટેમ્પો ટ્રાવેલમાંથી જ ગયા હતા અને જ્યાં ઝાખુ મંદિર જવાનું હતું ત્યાં આગળ આવી રીતના 2 ઓપ્શન હોય છે। આવી સીડીઓમાંથી પણ જવાય છે અને જાતે ચાલીને જવું હોય તો પણ જવાય છે। આ સીડીના 20 રૂપિયા પર પર્સન હોય છે અને પેલામાં નોર્મલ હોય છે, એમાં કંઈ ચાર્જ તમારે પે કરવાનો હોતો નથી। ઝાખુ ટેમ્પલ પહોંચ્યા પછી કંઈક આવો વ્યૂ હતો ઉપરથી। સનસેટ થવાની તૈયારીમાં જ હતી અને અમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા હતા। અમે અહીંયા આવ્યા હતા કયું મંદિર? ઝાખુ ટેમ્પલ। અત્યારે દર્શન કરી નાખ્યા પરફેક્ટ ટાઈમે અને હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ દર્શન કર્યા અને હવે અહીંયાથી પાછું નીચે જવાનું છે। 8 કિલોમીટર જેવું ઉપર આવ્યા હતા અને વ્યૂ કંઈક આવો છે। આ છે હનુમાનજીનું ઝાખુ મંદિર જે સિમલાના ટોચ ઉપર આવેલું છે। અહીંયા આગળ હનુમાનજીની 108 ફૂટની ઊંચી પ્રતિમા આવેલી છે। દર્શન કર્યા પછી એઝ યુઝ્યુઅલ મેડમના ફોટોઝ અને વિડીયોઝ થોડા લીધા અને વ્યૂ કંઈક સારો હતો તો વ્યૂના પણ સારા ફોટોઝ આવી ગયા છે અને એથી સિમલા સિટી પણ આખું દેખાતું હતું। અમે ઉપર અહીંયા મનાલી રોડમાં મનાલી નહીં સિમલા મોલ રોડ ફરવા આવી ગયા ઉપર લિફ્ટ વડે આવ્યા હતા। તમને વ્યૂ બતાવું।
બધું સિમલા મોલ રોડ કહેવાય છે. અહીંયા સ્વેટર છે, બેકરી છે, એ રીતનું બધું અહીંયા મળી રહે છે. અને જે ચર્ચ બતાવવામાં આવે છે ને જે મૂવીઝમાં ને એમાં એ આ ચર્ચ છે. તમાશા મૂવીમાં બતાવ્યું છે. આ છે. બાકી મેડમ બહુ જોવું છે અને બહુ ઠરી ગયા છે. ઠંડી લાગી તો આપ શ્રી તો શું લંડનમાં રહેલા છો? હા એમ ને, એટલે ઠંડી ના લાગે. તને ઠંડી ના બાકી તને દર 5 ડિગ્રી જેવું થઈ ગયું હશે કદાચ. અહીંયાથી ચર્ચ જોવા જઈ રહ્યા છે જે મૂવીમાં બધા બતાવે છે ને ત્યાં, પણ ચાલવાનું બહુ છે ને તો ઢાળ જેવું છે. અને કદાચ હવે ફેસ દેખાશે. અત્યાર સુધી ફેસ નહીં દેખાવા, લાઇટ આવી ને એટલે ફેસ દેખાશે. હા મને શ્વાસ ચડી કે તને ચડે? મને શ્વાસ ના ચડે. જો આ રહ્યો આવી રીતનાનું છે. ચડતા ચડતા જવાનું છે. અહીંયા ચડીને આવ્યા પાછો શ્વાસ ચડી ગયો છે. ચર્ચ જોવા જવું હતું જે ચાલવાનું બહુ છે એમ, ઢાળ છે આખું. એટલે હવે ત્યાં આગળ જઈએ છીએ. ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. અને પાછળ જોવો છે ને આવી રીતના ચાલતું ચડતું આવવાનું છે. અને આ ચર્ચ છે. બસ એક ચર્ચમાં જવાનું છે જોવા માટે, પછી પાછા નીચે આવી ગયું છે. ફાઇનલી અમે ચર્ચ જોવા માટે ઉપર આવી ગયા. અને એક પ્લેટ હમણાં મોમોઝ પણ ખાધી, સારી હતી પણ તરત ઠંડા થઈ જતા હતા. મોમોઝ તરત ઠંડા થઈ જતા હતા. શું કેવું તમારું? ઠંડી પણ એટલી છે તો કેવું છે ઠંડી? બહુ છે, બહુ જ બહુ છે એમ ને. અહીં તો -, ડિગ્રીમાં જવાનું છે. અત્યારે ઠંડુ છે વાતાવરણ. અમે આ રસ્તા ઉપર હમણાં ચડ્યા હતા. હવે જો કેટલો ઢાળ ઉતરવાનો છે. અને આ ચર્ચ હતું અને આવી રીતના ઉતરીને જવાનું છે. અને આ મનાલી સિટી છે આખું, સોરી સિમલા સિટી છે આખું. થોડું થોડું છે ને બોલવામાં એ થઈ જાય છે, ઠંડી લાગી જાય છે. થોડું થોડું બોલવામાં સિમલા મનાલી ભેગું થઈ જાય છે. હા, થોડી નીચે જઈને ચા પીવી છે તો થોડું સરખું થાય. બાકી ઠંડી તો છે. અહીંયાથી આખું સિમલાનો વ્યૂ દેખાય છે. સવાર હોત તો હજી મસ્ત દેખાતું, પણ નાઇટ વ્યૂ કંઈક આવો છે. હવે અહીંયાથી સિમલા મોલ જે રોડ કહેવાય છે ત્યાંથી ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. હવે કંઈક ચા કે કંઈક ગરમ મળે તો પીવી છે. બાકી બીજું બધું તો બધું બરાબર છે. ચા પીવી છે. એ બધી બહુ વેરાયટી હોય છે, ખાસ કરીને ક્લોથ્સ છે, સ્વેટર્સ છે, આ બધું. પછી ફ્રીજ ઉપર ચોંટાડવાના મેગ્નેટ ને બધું હોય છે. સિમલાના શાક માર્કેટમાં આવી ગયા અમે. અને બહુ ચઢવાનું ઉતરવાનું બહુ છે. જો આટલું હોય છે અહીંયા પણ. અને અહીંયાથી જુઓ બહુ ચઢવાનું હોય છે અને ઉતરવાનું હોય છે. આવી રીતનાનું અહીંયા સ્ટ્રક્ચર હોય છે બધા.